હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સેમ નાઝ ઇન્ફોમાં। મિત્રો, શું તમે વિચાર્યું છે કે પાન કાર્ડનો નંબર કેવી રીતે આપવામાં આવે છે? ઘણા લોકોને લાગે છે કે પાન કાર્ડનો નંબર રેન્ડમ રીતે આપવામાં આવે છે, પરંતુ એવી રીતે નથી હોતું। પાન કાર્ડના દરેક નંબરનો અને અંકનો એક ખાસ મતલબ હોય છે। તો ચાલો એક ઉદાહરણ દ્વારા આપણે તેને સમજીએ। તો સૌપ્રથમ તો પાન કાર્ડ 10 અંકનું હોય છે। એમાંથી પ્રથમ 5 જે આલ્ફાબેટ હોય છે અને બાકીના 4 અંક છે તે ન્યુમેરિકલ હોય છે અને લાસ્ટ 10મો અક્ષર જે આલ્ફાબેટ હોય છે। તો એ નંબરનું પણ એક વિશ્લેષણ હોય છે જેને આપણે આગળ સમજીએ। પાન કાર્ડના પહેલા જે 3 અક્ષર હોય છે તે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે અને જ્યારે ચોથો અક્ષર હોય છે તે પાન કાર્ડ ધારકનો પ્રકાર બતાવે છે, એટલે કે ઇન્ડિવિડ્યુઅલ છે કે કંપની છે કે કોઈ એચયુએફ છે કે ફર્મ છે તેનો પ્રકાર બતાવવામાં આવે છે, જે લિસ્ટમાં આપણે અહીં બાજુમાં બતાવ્યું છે। અને જ્યારે 5મો અક્ષર હોય છે તે વ્યક્તિની સરનેમનો ફર્સ્ટ ડિજિટ હોય છે। ધારો કે કોઈની સરનેમ શાહ છે તો એસ હોય છે। ત્યારબાદ જે 4 અંક હોય છે ન્યુમેરિકલ, તે એક સિસ્ટમનો યુનિક નંબર હોય છે, સિરિયલ નંબર હોય છે। અને જ્યારે લાસ્ટ 10મો અક્ષર હોય છે જે આલ્ફાબેટ હોય છે, જે ચેક ડિજિટ તરીકે ઓળખવામાં આવે છે અને તે પાન નંબરને વેલિડ બનાવે છે। મહત્વની વાત એ છે કે પાન કાર્ડ નંબર ફાળવવાનો અધિકાર માત્ર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને હોય છે અને તેની અરજીને સ્વીકારવાનો અને પ્રોસેસ કરવાનો જે અધિકાર હોય છે તે એનએસડીએલ અને યુટીઆઈ નો હોય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવી જ અવનવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।